અને આજ અત્યારે વાગ્યા તમે ગમે તે કોચો તો ગોતી લો છે મારી બેનપણી જોડે. હાય, ચલો તમને મળાવું. હજી તો કેટલી બધી ગાડીઓ પડી છે. જયેશ જતા હતા અમદાવાદ, તો હું પણ બેસી ગઈ જયેશની જોડે અમદાવાદ જવા માટે. જો અમે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. જોતા રહો અમારો આખો બ્લોગ. અમે અમદાવાદમાં કેવું ફરીએ છીએ. જુઓ અમારી ગાડી ફૂલ સ્પીડમાં જાય છે. વાતાવરણ બહુ જ મસ્ત છે. અને બે ભાઈઓ આગળ બેઠા બેઠા બસ એમની વાતોના ગપ્પા લડાઈ જાય. હા જુઓ છે ને બાકી શક્તિ માતાની ભૂખ લાગી લાગે. સાચી વાત. એટલે જયેશ તમે મને એવું ચમ બોલે તારે ખાવાનું મને ભૂખ ના લાગી હોય. ખાઈને આવ્યો તો ભાઈ ફોનગી ફોનગી શું ખાધું હોય મેં? બોલો હું મારા વરને મૂકીને ખાતી નહીં અને આજ અત્યારે વાગ્યા તમે ગમે તે કોચો તો ગોતી લો 1 વાગ્યો હોય ને એ મને પૂછે આ મયુરભાઈ ને પૂછે ખાવાનું હોય અને મને પૂછે કે તાર ખાવાનું હોય તો શું તારે મારું કઈ ભૂખ્યું રહેવાનું? બોલો આવું હોય તો દાળ કંટેન આવ્યો ડુંગળીનો નીનો આવ્યો કુકીનો નીનો આઈ બની હતા. મારી દીકી આવી ગઈ છે. આવી છે રાહ જોઈને બે રે મયુરભાઈ અને ઘેર અમે પહોંચી ગયા છે મારી બેનપણી જોડે. હાય, ચલો તમને મળાવું. હજી તો કોને મળાવું? અમારા વ્લોગર મીણાબેન. આ હિમાનીને મળીને મને બહુ જ આનંદ થયો. કેમ કે 1.5 મહિને દેખી. ચલો અમે આજે આખો દિવસ એન્જોય કર્યો પારુલના જોડે આવીને. બહુ જ મજા આવી ગઈ. જોવો આવી ગયું છે બર્ગર. તમને શું લાગે છે હિમાની બર્ગર ખાઈ શકશે ખરી? ઘેર જો એક રોટલી ના ખાઈ શકતી હોય તો એની મમ્મી એને સમજાવે છે કે 2 બેનપણીઓ જોડે ખાઓ. કાલ આવશે. મીણા માસી રોવાની તૈયારી. અમે જ્યાં રોવડાઈએ છીએ તમને આજે આંખોમાં જાન એ માસી હવે હું બ્લોગ બનાવીશ. ઊભી રહેલી રોવા તો દે હરખી રીતે. જો અમે હવે ખાતા હતા તો ખાવા નતા દેતા. ટીપમાં હા બ્લોગમાં એડ કરી દેજો. હું તમને ક્લિપ નાખું. હેલો જાઓ ટાટા. અમે જમીને નીકળી ગયા. કઢીને રોટલા. જો બહુ જ મજા આવે અહીંયા કઢીને રોટલા ખાવાની. જો કેટલી બધી ગાડીઓ પડી છે ને. જો અહીંના કઢીના રોટલા તો એટલા ફેમસ છે. બાકી બહુ જ મસ્ત. ચલો અમે ખાઈ લીધા કઢીને રોટલા. હવે જઈએ ઘેર.